મારા ટ્રેક્ટરમાં ડીઝલ કોણ કાઢી ગયું હે પરમના જઈને ડિસાઈડ કરવું પડે અને એ કહેતો હતો ને બેઠક કરવાની તે બેઠક કરવી પડે હું એના આખા હાલ્યા જ તા પૈસા ઉડાડે છે એમની હોય એને એ તો કરીએ છે અને ફોને ઉઠાતો નહીં શું કરવાનું મારતું પૈસા હાલે છે ને ફોને ઉઠાતું નહીં મારા ટ્રેક્ટરમાં જેને ડીઝલ કાઢ્યું ને એના ગાભા કાઢી નાખું કાઢા તે ને મારા ટ્રેક્ટરમાં કાઢ્યું એટલે જે તે વાત છે દોત બત પાન નાખું પરમ એ પરમ આ બેહો બેહો હું આવરો મોટો દેખાતો નહીં તે મારા આગળ બૂમો પાડો છે દેખાતો જ પણ હું તો અહીં આવતો હતો ને અંધારામ એટલે નહીં દેખાને પરમ બેઠક નહીં રાખવાની છે ને સોકન રાખશી તો તારા ઘેર તો ના રખાય કેમ તારા ઘેર બધી લહેલથી છે ને એટલે કોઈ નહીં આવે પેલા મંદિરે રાખે આપણે બધા હિકન જો રાખવી એ તને ખબર પડે મંદિરે રાખવું પડે તારા ઘેર ના રખાય એમ તો બરોબર ડીઝલ કોને કાઢ્યું એમ હું તે વિચારું છું એ તો પછી કીએ બધાને પૂછ્યા આપણે ફેદા વેરાઈ જાય કે નો હવે ફેદા વેરાઈ જાય ના હવે જીયાડો આપણે કન ખાઈ ભાઈ ના આવ્યા છે કે નહીં ખાધા ના ખાઈ ના આવ્યો હું તો હું એ ખાઈને પાણી બે હતો અને આપણે બાધા નહીં કરવાની બાધા ના કહેવાય રે બેઠક કહેવાય એ જે હોય સો જેલા છો કે નહીં જેલા પછી બધું જોવાય નહીં જેલો આ પહેલી વાર તું કીશી એ કરવાનું છે તો આને કોઈ ખબર જ નહીં એટલે જતા નહીં ને એટલે આપણા મંદિર રાખવું છે મંદિરે રાખવું પડે આપણે અને શી રીતના બોલાવશું ભાઈઓને એ તો કહેવાનું કે તાર થોડું કોમ છે મંદિરે આવે એમ પરમ કોણ લઈ ગયો હે જે લઈ ગયો એ સાચું બોલ હે હમણાં ખબર પડે એવું હા એટલે વાયકાનું કરવાનું જાદુ બાદુ કરવાનું ના તા હેડે તને ખબર નહીં પડતી કોઈ લેડો એ મંદિર બેહી પરમ મન ઓને ખબર તો નહીં પડતી પણ બધા બોલાત પડી કે હા બોલા જવું પડે તો હું ભૂલી ગયો હેડો જઈએ તો એ ભૂલી જશે ને પછી મને કીધી એ ભૂલી ગયો મારા ડ્રાઈવરનું ગળાયું આવો શેઠ આવો છે મતારે આયા રાતના એ થોડું કોમ છે ને એટલે શું કોમ છે કઈ હેડ જે પેલા ઈ કન હેડો પણ કોમ તો કયો નક માર બૈરું મને હોજી ધોકો લેન ખાવાનું એ ના આલા બે દન એ થોડું માતાજીનું કોમ છે ને અવસર છે એટલે હા માતાજીનું તો હેડો ડ્રાઈવર તું હોય બે અમે 5 મિનિટમાં આવીએ હોય સારું બોલી બે હા વન તો લાયા બીજા કોને લાવવાનું એ બીજો જયભાના પદુભાના શંભુભાના એ બધા લાવીએ હવ બરાબર શંભુભાને જયભાને ચૌકાર સિવાનું કા બોલાવે છે પણ લેલે ખરા યુવાને લીધી હોય તો અને યંગ ઘેર જો ટળબાસી ટ્રેક્ટરસી બધું છે ને એવું કા છોડી આપણા ઘેર કરું તો ના રે આ બનતા સુધી પણ લેલે ખરા આપણે તો જો પૈસા તો લોટ છે રે આપણા ઘેર તો આવી ના મને એમ વિચારું પણ આપણે મંદિરે આવી જવાના લઈ જઈએ તો એટલે કે આપણે શંભુબા એ શંભુબા આ બે હા માઈકન તો એમ નામ જતા રહો છો ઘરમાં કોક ચોરી કરી જાય આ દેહો બારો હું બેહો તો હું ફોન લઈને બેહ્યો છું પોણી હાલ કે એટલે હાલકી યાર મને જોવા દે આઈપીએલ ચાલુ છે આઈપીએલ નો લવર થઈ ગયો છે ને તું શંભુબા લા દે પોણી ચાલે ને પીવું અરે એડો પીવું અને પાસ કીધ નહીં પીવું પીવડા લઈ હાલ જ ના પીવા ના પાડી દે ચોખ્ખો બે વાત દેવાનું ઉભો રાખી બેહું નહીં આવા સાગર ના બેહું મંદિરે જવાનું છે જ્યાં મંદિર આ પેલા તોકન અડધી રાતે હા એકન થોડું કોમ છે ને એટલે બધું શું કામ કોમ હેડો કરા તો એકન માતાજીનું છે ને એટલે દારૂ યાર પીધેલો હોય જવા તું પીધી છે એટલે પીધેલો મેં સાખ્યો તો અરે આ ખબર પડે છે તારો એ તો આપણે છે ને એ તો માતાજીને ખબર હા પછી શું કેવું હેડો કન લાગે પડરા દે ફોન મોન લઈ લે કે ઈચેનું કરવા છે મોડું થઈ ગયું છે કેટલા વાગે ઓય હેડો ગવા ગયા એટલા વાર લાગશે એ થોડી વાર થાય આમ જય ચોર જેવો લાગે છે પણ ચોર હોય તો આપણે અહીં ચોર ના કહેવાય ચિંતા નહીં કરો દૂધ ને પોણી થઈ જાય એ તો થઈ જ જાય નહીં ને બોલાવીને લઈ જઈએ આપણે એ તો હાસુ હાય બોલશે
એ તો સાચી વાત છે. જયા એ જયા ઉડ્યો શકું એ જયા આ ઉડી જો લોમડી આ લોમડી બે જો એ જય બા ઉઠો ઉઠો બે હાથમાં હું જ્યાં શકું બે તો વારો પવન હારો આવતો તો હુઈ ગયો બહેરા ખાટલો નહીં પોતારી આલો કું ના ના ખાટલો તો પોતરેલો પણ બે ખાઈ ન ઘેરણા હુઈ ગયો વાયરો અને છે માયા તા કયો થોડું કોમ હતું એટલે એવું તો હું કોમ હતું તમે પેલું માતાજીનું છે ને એટલે અવસર નહીં આપણા હા નો આ માતાજીનો કદી ના કરતા ના તો એનો અવસર છે એ તો બે દા શેરી છે પણ આ મીટિંગ કરી છે હા તે હેડો તાન હું આવું આપણો જ છો ને આપણે જ એવું છે ને દેવના કોમમાં આપણે કદી ના નહીં પાડે અરુણ પરમ માતાજીનું કોમ હોય ને એટલે હું કદી એક રૂપિયો ઓછો નહીં રાખતો જો મારકન ભલે અત્યારે પૈસા ના રહ્યા પણ માતાજીનું કોમ હોય ને એટલે હું ગમે તે વેચવા લઈને આલ દઈએ પણ એક વાત કહું આયરો બોલો છો કે એની હાથમાં બોલો છો એની હાથમાં બોલતું લાગે છે મને પણ આ કદી બોલતો ના લુખા હોરે હું ગરીબ પણ દેવના કોમમાં હું કદી રૂપિયો ના નહીં પાડતો ડોન કરીએ જ છીએ અમે દર વખત તો નહીં કરવું જ પડશે બધા બે ઓહો તો બધી ભરી છે બેસી છે હેડા ઓટલા પર બે બધા હોય બે હેડા શું કરીએ હોય ને પેલા હોય બે લાઈન સર કોક ડીઝલનો જ પ્રોગ્રામ લાગે. મન તો ચેક પડી ગયો જો વાયકન બોલાય છે એટલે માતા બાતા ના મેલ અને હું તો ભાવ થોડો ચાખ્યો છે તો બેટા ના ને કે એ તો એવું કોઈ ના હોય આજુબા બે હો કેડો આ તો શિગોતર માનું મંદિર છે કેટલો એ તો થોડું પીએ જ બે વાડો શું હતું એટલે આમ કયો તો ખરા બે હોત ખરા વાત કરીએ છે કે આ કંપની કલર છે ધોળું ખાવાનું છે એ તો કરીએ છે બે હોત ખરા એટલે ટીનો અમારા ઇસ્તેમાલ છે પાવડર લઈ જય બા કઈ આવો કન બેજો કેમ બોલાયા છું તે એ વાત ખોલો જે હોય શેમ બોલાયા તો તેમ કહેજો શેવો અવસર કરવાનો છે અને શેમ્પુ બા હોય તો એકાય અવસર કદી ના કરતા ના આજે છે અવસર નું વિચારી છે હોય અને આજે બધા ભેગા થયા છે એટલે કોઈ મને તો કાળું ધોળું લાગે છે બધું. અને એ રાતના બોલાય છે બધો હા તાણી યાર કાળી રાતે યાર ના બોલાવાય ઊંઘવા દેવા પડી યાર અને મન તો મેં યાર માર બૈરું ધોકો લઈને પૂરી હે હું ના કરતો તો હવે તમે લઈને આયા છો. મને લાગે ચંપુમાં પૈસા આવી ગયા વધારે લાગે છે જમીન વેચી છે ને આમ લાગે છે ધોળું થવાનું જ અવસર શું હું તમને એક વાત કહું તમે વાત વાપરવા જાય રાત્રે મારા ટ્રેક્ટર માં ડીઝલ ચોરી હતી તું કોને લીધું સાચું સાચું બોલજો મારા ઘેર તો બે હાઈવા ઉભા છે અમે શું કા લઈએ તાર ડીઝલ તાણી યાર આપણે શું લે લેવું પડે મારે ઘેર તો કોઈ સાધન નહીં ને યાર આપણે શું લેવું પડે એનું ડીઝલ કયો અને આટલા ડીઝલ માટે માતાજી પાણ બોલાય ઘેર બેઠક નથી રખાતી કોઈ નહીં હેડ્યું ના મેં અડ્યા નહીં હું એ નહીં આડ્યો હું તો ખાલી ટ્રેક્ટર જ ચલાવું છું તવા પરમ હવે શું કરવાનું થાય છે કેજે હવે દીવા ઉપાડવાના છે પદ બા બીજું કોઈ નહીં કાતોરે જ શીખવાડીશ આ બધું વો કાતરીને સારું બોલતા આવડે અને કાતર ગામમાં બધા ઘેર ઘેર કાતર મેલે છે દિવ્ય ભાસ્કર ને બધું શી મિલે પણ એનો એવો સમય આવે ને કે કાતરે બુઠ્ઠી થઈ જાય અને એના ઉપર જ આવે એરી કાતર કોક દે ઓહો. બંધ થતા એ બધા તારે જ લીધું છે અલે અમારે ડીઝલ નહીં લેવું અમે કાલ લઈએ તારે આમ કાતર છે એમ કીધું કાતર ના કહીએ શું કહીએ આખા ગામમાં ફરી ફરીને ઘેર ઘેર કાતર મેલે છે તો તને કાતર ના કહેવાનું તો શું કહેવાનું અને એનો કોમત કાતર જેવો હશે ને જોન ત્યાં મેલતું ફરસ કાતર બસ હું તમારું બગાડી તે મને કહે છે કાતર હું તારા ગામમાં શું કરી હું બગાડ કે છે બગાડી જ છે તઈ કોઈ બગાડી છે જબ્બર કાતર મેલો છે ખબર છે મને પણ હું બગાડી મને કહે છે તય હાલ ઓન ચડાય ને અને ઓય હું હારું નહીં કરી મયું એમ નહીં ઓય તમે હું હારું કર્યું કાતર જ મેલી શકે આનો આ બેહવાનું એને જ કીધું છે ઓવા બેઠકનું અને કહાની માં હતી પણ આવું ઘરનો પ્રશ્ન શું હોય માતાજી લઈને આવવાનું આવે પણ મને શક પડે તમારા ઉપર એમાં એનો શક ઓવા ઓવા પદુબા આ રે બે તોકન ટ્રેક્ટર કન ઊભા રહેતા ને એટલે મને થોડું થોડું ડાઉન તો થયું તાણ કોઈ એટલા માટે હોય ને માતાજીએ તો ના બેઠક રખાય તો અમે બધા સાચું સાચું બોલો કે મારા ટ્રેક્ટરમાં ડીઝલ કોને કાઢ્યું ના કોઈ કાયદેસર માતા મેકવામાં આવશે માફ કરી દેજો અમે જયભા બેવાય કાઢી તું સાચું સાચું એટલે શેમ કાઢી તું પેલા એમ કે
આ જયબાન જરૂર હતી તે હોય કઢાયું. આખા તું એ ભૂલ કબૂલ કરી એટલે આખા જા દોસ્ત બીજી વખત નહીં જા. હું બીજી વખત એવું નહીં કરું શેઠ. તમારા ખરાબ સમયમાં મને સાથ આપ્યો એટલે તમારે કોઈ આવું ના કરાય, ડીઝલ કાઢીને આવું ના કરાય, ઇવન પૈસા કમાઈ આલવાના હોય તો અને તમે નુકસાન કરી આલો છો, આવું ના કરાય આખા તમારે. સીટ શું તમારા? એ તો વાત સાચી છે. તો બીજી વખત કોઈ રાખાય ના. હા આખા દુનિયા તો દોરંગીની થઈ ગઈ છે. પહાણ રહીને ડીઝલ ગઢાવા વાળા અત્યારે યુવાન સપોર્ટ કરીશું. ભાઈગન આયા હતા તાસ કરતા નહીં. એ તો ટેપા સરોવર પડે. અને તારે હું કા બોલો તા? અલ્યા તું એ તો ડીઝલ કાઢવામાં તને ખબર પડે છે, ભાઈ આપણા ઘેર જ લાવવાનું હતું ડીઝલ. પણ હું તો તને પેટ્રોલ પંપે લેવા મોકલ્યો તો. પણ પેટ્રોલ પંપે નતું એટલે ઓના ઘેરથી ચોર્યું. અને ડબલું જ કોણ જેટલું તું તમારતું. તમારા જેવું. અલ્યા તારે કોણું કઈ નાખ્યું કેરીને રસ ભરી ભરીને, કોઈ ખબર પડે છે? પટ ભાઈ જતું તું ડબલું તમારું. અને પેલા ડીઝલ ના પૈસા છે ના લે એ તો હું હાલ દે પર હાલ દેજો નકર ડીઝલ અંગાથી ડબલું ફાટી જાય. અલ્યા તમે સભાના પાઠ ભણીએ છીએ એટલે તમને કઈ ખબર નહીં પડતી. ચોરી ના કરાય ને તાર ખમાન મજા નહીં થાય કદી. ચોરી કરીશ. હા મારું જીજે તું હા